આપણે સૌએ સનાતન શબ્દ તો ઘણીવાર સાંભળ્યો છે, પણ એનો ખરો અર્થ શું થાય? તો ચાલો આજે આપણે ખ્રિસ્તી ઉપદેશના દૃષ્ટિકોણથી આ શબ્દને જરા ઊંડાણથી સમજીએ અને એ પણ જોઈએ કે આ વિચાર વિશ્વાસ અને જીવનને કેવી રીતે આકાર આપી શકે છે. તો સનાતન એટલે શું? આ ઉપદેશ મુજબ એના 3 મુખ્ય પાસા છે. સૌથી પહેલી વાત તો એ કે એ એવી વસ્તુ છે જેનો ક્યારેય નાશ ન થઈ શકે. બીજું, એ સમયની મર્યાદાથી પર છે, એટલે કે એનો સમય ક્યારે પૂરો નથી થતો. અને ત્રીજું, એ ક્યારેય બદલાતું નથી, જેવું શરૂઆતમાં હતું એવું જ હંમેશા રહે છે. આપણી આખી ચર્ચા આ 5 મુદ્દાઓની આસપાસ રહેશે. પહેલા સનાતનની વ્યાખ્યા, પછી ઈશ્વર અને એમના રાજ્યની સનાતનતા, ત્યારબાદ અનંત દંડ અને આનંદનો વિચાર, પછી વિશ્વાસીઓને મળેલા વચનો અને છેલ્લે આ બધાનો સાર શું છે એ જોઈશું. ચલો તો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, સનાતનની વ્યાખ્યા. અહીંયા મૂળ વાત છે સ્થાયીપણાની. સનાતન એટલે એવું કંઈક જે આપણી આસપાસની દુનિયાથી બિલકુલ અલગ છે, કારણ કે આપણી દુનિયા તો સતત બદલાતી રહે છે અને કશું જ કાયમી નથી. અહીંયા એક બહુ જ મોટો તફાવત સમજાવવામાં આવ્યો છે, નાશવંત અને સનાતન વચ્ચેનો. એક બાજુ એવી વસ્તુઓ છે જે નાશ પામે છે, જે સમય જતાં ખરાબ થઈ જાય છે અને જે બદલાઈ જાય છે, અને બીજી બાજુ સનાતન વસ્તુઓ છે જેનો નાશ નથી થતો, જે સમયથી પર છે અને જે સ્થિર છે. ઉપદેશ પ્રમાણે આ જ તફાવત ડર અને નિર્ભયતા વચ્ચેની રેખા છે. જે લોકો સનાતન પર આધાર રાખે છે એમને વિનાશનો ડર નથી લાગતો. તો સવાલ એ થાય કે આ સનાતનતા, આ સ્થાયીપણું આવે છે ક્યાંથી? આપણો બીજો વિભાગ આપણને એ જ દિશામાં લઈ જાય છે, સનાતન ઈશ્વર અને એમનું રાજ્ય. અહીં સનાતનનો વિચાર સીધો ઈશ્વરના સ્વભાવ સાથે જોડવામાં આવ્યો છે. જુઓ, આ ઉપદેશ પ્રમાણે સનાતન હોવું એ માત્ર એક ગુણ નથી, એ તો ઈશ્વરના સ્વભાવનો જ એક હિસ્સો છે. એમનું રાજ્ય યુગ યુગનું રાજ્ય છે. પિતાને સનાતન ખડક કહ્યા છે, જે સ્થિરતાનો પ્રતીક છે. પુત્ર એટલે કે ઈસુનું સિંહાસન યુગોના યુગો સુધી ટકી રહેનારું છે, અને પવિત્ર આત્મા પણ સનાતન આત્મા છે. આ બધું એક જ વાત તરફ ઇશારો કરે છે, એક અખંડ અને અનંત દૈવી અસ્તિત્વ. સારું, જો ઈશ્વર અને એમનું રાજ્ય સનાતન હોય તો એનો મતલબ એ પણ થાય કે એમના નિર્ણયોના જે પરિણામો છે એ પણ સનાતન હશે. અને આ જ વાત આપણને ત્રીજા વિભાગમાં લઈ જાય છે, જે માનવતા માટેના 2 અંતિમ માર્ગોની વાત કરે છે, અનંત દંડ અને અનંત આનંદ. પહેલી વાત છે અનંત દંડની, જેને અનંત આગ તરીકે બતાવવામાં આવી છે. એક એવી જગ્યા જે ક્યારે શાંત નથી થતી. યશાયના શબ્દો આ વાસ્તવિકતા પર એક ગંભીર સવાલ ઉઠાવે છે. આપણામાંથી કોણ છે જે સદાના બળતરામાં રહી શકે? પણ જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશનું વચન પણ છે. જેમને મુક્તિ મળી છે એમના માટે સદાના આનંદનું વચન છે. આ કોઈ થોડા સમય માટેની ખુશી નથી, પણ એક એવો આનંદ છે જે કાયમ માટે, હંમેશ માટે ટકી રહે છે. ઠીક છે, આ બધી તો થઈ સિદ્ધાંતની વાતો, પણ એક સામાન્ય માણસના જીવનમાં આનું શું અર્થ થાય? આપણો ચોથો વિભાગ આ જ વાત પર પ્રકાશ પાડે છે કે વિશ્વાસીઓને કયા સનાતન વચનો આપવામાં આવ્યા છે. આ ઉપદેશ કહે છે કે વિશ્વાસીઓને કેટલીક અમૂલ્ય અને કાયમી ભેટોનું વચન અપાયું છે, જેમ કે ઈશ્વરનું વચન જે ક્યારે બદલાતું નથી, શાંતિનો એક કાયમી કરાર, એક એવા સુસમાચાર જે ક્યારે જૂના નથી થતા, અને આ બધામાં સૌથી મોટું વચન, સનાતન જીવન. પણ આ સનાતન કરાર છે શું? અહીંયા એક બહુ ઊંડો ધર્મશાસ્ત્રીય મુદ્દો સમજાવવામાં આવ્યો છે. જૂના કરારમાં પાપોની માફી માટે દર વર્ષે બલિદાન આપવા પડતા, જે પાપોની યાદ અપાવતા રહેતા. પણ નવા કરારમાં ઈસુ ખ્રિસ્તના એક જ બલિદાનથી એ પ્રથા હંમેશ માટે પૂરી થઈ ગઈ. એ એક જ બલિદાન સનાતન હતું. ફક્ત એક જ વાર, વારંવાર નહીં. આ જ આ ઉપદેશનો મુખ્ય મુદ્દો છે. એક જ બલિદાન જે હંમેશ માટે પૂરતું છે. પણ અહીંયા એક સવાલ ચોક્કસ થાય. જો આપણું શરીર નાશવંત છે તો પછી કોઈ વ્યક્તિ સનાતન રાજ્યમાં પ્રવેશ કેવી રીતે કરી શકે? આ તો શક્ય જ નથી લાગતું, ખરું ને? અને એનો જવાબ એક બહુ જ અદ્ભુત વચનમાં છુપાયેલો છે, સનાતન શરીરનું વચન. ઉપદેશ કહે છે કે વિશ્વાસીઓને એક નવું, અવિનાશી શરીર મળશે, એક એવું શરીર જે ક્યારે સડશે નહીં, જે તેજસ્વી અને શક્તિશાળી હશે, અને જે ખ્રિસ્તના પુનરુત્થાન પામેલા શરીર જેવું જ હશે.
અને આ વચન ફિલિપિયનોના આ શબ્દોમાં કેટલી સુંદર રીતે સમજાવવામાં આવ્યું છે, જે કહે છે કે આપણા આ દીનહીન દેહને એમના મહિમાવાન દેહ જેવા બનાવવા માટે બદલી નાખવામાં આવશે. તો ચાલો હવે આપણે આ બધી વાતનો સાર સમજીએ. આ બધી માન્યતાઓનો રોજિંદા જીવન પર શું પ્રભાવ પડે છે? આપણો છેલ્લો વિભાગ આ જ વાત પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ઉપદેશનો સૌથી મોટો સારાંશ કદાચ આ જ છે: જો તમારો પાયો જ સનાતન હોય તો પછી વિનાશનો કોઈ ડર જ નથી રહેતો. જ્યારે કોઈ માને કે ઈશ્વર, સુસમાચાર અને રાજ્ય સનાતન છે, ત્યારે જીવનનો સૌથી મોટો ડર એટલે કે નાશ પામવાનો ડર ખુદ જ દૂર થઈ જાય છે. અને આ માનસિકતા આ શબ્દોમાં કેટલી સ્પષ્ટ રીતે દેખાય છે. અમે બાઇબલ બચાવવા માટે લડતા નથી, કારણ કે ઈશ્વરના વચનો સનાતન છે. એટલે જ અમે ડરતા નથી, અમે સતત આગળ વધીએ છીએ. આ શબ્દોમાં એકદમ ઊંડો આત્મવિશ્વાસ અને સંપૂર્ણ નિર્ભયતા દેખાય છે. તો આપણી આ ચર્ચા અહીં પૂરી થાય છે, પણ એક સવાલ છોડી જાય છે જે વિચારવા જેવો છે. સનાતનનો આ વિચાર આ નાશવંત દુનિયામાં જીવવાના દૃષ્ટિકોણને ખરેખર કેવી રીતે બદલી શકે છે?